સોલંકી જોડાઈ ગયા જમ્મુ કાશ્મીરમાં પ્રભારી બન્યા અને કોંગ્રેસની સરકાર બની રહી છે। ભરતસિંહભાઈ, ગુજરાતમાં તો રાહ જોતા રહ્યા છે, પણ આપ જમ્મુ કાશ્મીરમાં રહીને કમાલ કરી બતાવ્યો છે અને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર બની રહી છે, શું કહેવું છે આપનું? જે પ્રકારે જમ્મુ કાશ્મીર માટે ભારતીય જનતા પાર્ટી દાવા કરી રહી હતી અને એના બદલે જમ્મુ કાશ્મીરની જનતાએ જે મેન્ડેટ આપ્યો છે એ રાહુલજીના નેતૃત્વને જે પ્રકારે એમણે ભારત જોડો યાત્રામાં કન્યાકુમારીથી કાશ્મીર ગયા હતા જી અને નફરત છોડો ભારત જોડોની જે વાત કરી હતી, એટલે જે વાતાવરણ છેલ્લા 10 વર્ષથી જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીએ પેદા કર્યું હતું, ઊભું કર્યું હતું, એ હતું, એની સામે રાहुलजीનો नफरत के बाजार में मोहब्बत की दुकान, લોકોમાં પ્રેમ, દયા, કરુણા, પ્રેમ એમણે જે બતાવ્યો, એટલે જમ્મુ કાશ્મીરની જનતાએ રાहुलજી પર પ્રેમ વરસાવ્યો, આશીર્વાદ આપ્યા કોંગ્રેસને, એનસીને, બંનેને, અને બહુ ક્લિયર કટ મેજોરિટીથી ગઈકાલે મેં કહ્યું હતું કે કોઈ પણ રીતે ક્લિયર કટ મેજોરિટીથી ભલે ને 5 નોમિનેટેડ એમએલએ એલજી મૂકે તો 90+95 48 ક્રોસ કરીને પણ કોંગ્રેસ અને એનસીની ક્લિયર કટ મેજોરિટીની સરકાર આવશે। અને આ જોઈ રહ્યા છો રિઝલ્ટ કે કોંગ્રેસ અને એનસીની એલાયન્સ એ ફક્ત બહુમતીથી આગળ વધી ગઈ। ઓકે બાપુ, બે સવાલ છે। તો ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે જો કોંગ્રેસ ને એનસી સરકારમાં આવશે 370ની કલમ હટાવવાની વાત કરશે, આમાં કેટલી તથ્યતા છે? અને નંબર 2 કે પૂર્ણ રાજ્યના દરજ્જાની જે વાત જે છે એમાં આપ શું કરશો? કોંગ્રેસની સરકાર અને એનસીની સરકાર શું કરશો? પ્રજા પહેલા તો સૌથી પહેલા જે આ મેન્ડેટ છે જી કે ભારતીય જનતા પાર્ટીએ એની સરકારે જે સ્ટેટહુડ હતું એ ખતમ કરીને યુટી લઈ આવ્યા અને એલજીની નિમણૂક કરી અને કંટ્રોલ જમ્મુ કાશ્મીરનો પોતાની પાસે લઈ લીધો। એટલે આ જે મેન્ડેટ આવ્યો છે એ ભાજપની વિરુદ્ધ, એલજીની વિરુદ્ધ અને સ્ટેટહુડ ખતમ કરવાની વિરુદ્ધ આવ્યો છે। ચાહે હમણાં માનો કે ભલે કેન્દ્રની સરકાર પોતાની સત્તાના રૂએ સ્ટેટહુડ જાહેર ન કરે, પણ આજે ને કાલે કરવું પડશે અને રાहुलજીએ કહ્યું છે, પાર્લામેન્ટમાં કહ્યું છે અને પાર્લામેન્ટમાં લડીને પણ રાहुलજીએ કહ્યું છે અમે સ્ટેટહુડ અપાવીને જ રહીશું। હવે તો પ્રજાની ચૂંટાયેલી સરકાર આવી છે, એટલે પ્રજાના પ્રતિનિધિઓની લાગણી પહેલું જ વાત આવનારી વિધાનસભામાં સ્ટેટહુડ માટેની વાત કોંગ્રેસ અને એનસી એનો પ્રથમ મુદ્દો આ રહેશે। બીજા બધા મુદ્દાઓમાં અમે કોમન મિનિમમ પ્રોગ્રામ પર કોંગ્રેસ અને એનસી સરકાર ચલાવશે। કોંગ્રેસનો આઈડિયોલોજી, ફિલોસોફી અને એનો મેનિફેસ્ટો કોંગ્રેસનો મેનિફેસ્ટો। ઓકે બાપુ, એક સવાલ એ છે કે કોંગ્રેસ એનસીને વધારે બેઠકો આપી જમ્મુ કાશ્મીરની અંદર, એવું કહેવાય છે કે જો કોંગ્રેસ વધારે લડી હોત તો વધારે સીટો જીતી હોત, નંબર 1। અને નંબર 2, શું કોંગ્રેસ આનાથી કોઈ મુખ્યમંત્રીનો ચહેરો કોણ બની શકે છે તમારે ત્યાં? એનસીમાંથી બનશે કે કોંગ્રેસ કે ઓમર અબ્દુલ્લા ફાઇનલ છે તમારે ત્યાં? જુઓ, અમારી બંને પક્ષોની નેતાગીરી, અમારી લીડરશિપ, કોંગ્રેસની લીડરશિપ અને એનસીની લીડરશિપ, અમારે માટે સૌથી મોટો મહત્વનો મુદ્દો એ જમ્મુ કાશ્મીરની જનતા છેલ્લા 10 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં સબરતી રહી હતી એમાંથી મુક્ત કરાવીને લોકશાહી, બંધારણીય અને પ્રજાની સરકાર આવે એના આધાર પર કામ કરી અને ભવિષ્યમાં વિકાસ અને પ્રજાનું ભલું એ મુખ્ય મુદ્દો અમારો રહ્યો અને એ મુદ્દા પર કોંગ્રેસ અને એનસી એલાયન્સની સરકાર આગળ જઈને કામ કરવા। ઓકે, છેલ્લો સવાલ। ગુજરાતમાં તમારા બધા ઘણા બધા દર્શકો જોઈ રહ્યા છે, જમ્મુ કાશ્મીર તો જીતાડી શકો છો, ગુજરાતમાં શું થશે? જો રાहुलजीએ કહ્યું છે પાર્લામેન્ટમાં કે હમ ગુજરાત को भी जिता के दिखाएंगे, એટલે રાहुलજીના નેતૃત્વમાં, માર્ગદર્શનમાં મલ્લિકાર્જુન ખારગેજી અને પ્રિયંકાજી આ બધા દોરવણી ને માર્ગદર્શન આપશે અમારા ગુજરાતના સૌ અમારા નેતાઓને, અમને સૌ કાર્યકરોને, અને અમે બધા સાથે મળીને આવનારા સમયમાં કોંગ્રેસને મજબૂત કરી અને પ્રજાની સાથે જોડી, પ્રજાની સાથે જોડ્યા પછી
કોંગ્રેસ ભવિષ્યમાં આવનારી ચૂંટણીમાં અમે સાથે મળીને કોંગ્રેસ વિજયી બનશે એ તમે આવનારા સમયમાં જોશો. એક છેલ્લો સવાલ, હરિયાણામાં જે રીતનું પરિણામ કોંગ્રેસ અપેક્ષિત રાખતું હતું એ નથી થઈ રહ્યું, તો જમ્મુ કાશ્મીરની જીત હરિયાણામાં અહીંયા મુશ્કેલ રૂપ બની રહી છે બાપુ. હરિયાણાનો મારો પોતાનો બહુ અભ્યાસ છે નહીં અને એના માટે મારી કોમેન્ટ એટલા માટે ના હોઈ શકે કે હું ખાલી ટીવીમાં જોઈને માનો કે આંકડાઓ પર આધારિત કોઈ વાત કરું, પરંતુ જ્યાં જમ્મુ કાશ્મીરમાં પ્રજાએ રિજેક્ટિંગ બીજેપી મિસરૂલ ઓફ 10 years અને એલજી નું શાસન આપવું અને ભ્રષ્ટ શાસનને નકારી કાઢી છે અને લોકોની પોતાની ચૂંટાયેલી સરકાર ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશનલ અને એમાં રાહુલજી પ્રત્યેનો જમ્મુ કાશ્મીરની પ્રજાનો પ્રેમ, એમને આપેલા આશીર્વાદ એ સૌથી મોટું પરિબળ. કોંગ્રેસ કદાચ જમ્મુ અને કાશ્મીરમાં વધારે સીટો લડી હોત તો કદાચ સારું પરફોર્મન્સ આવી શક્યું હોત, આપનું માનવું છે બાપુ? સ્વાભાવિક રીતે આપણા મનમાં લાગણી હંમેશા એ જ રહે કે ભાઈ આપણે લડીએ તો આપણે વધારે લડીએ એટલે વધારે જીતીએ, પણ સૌથી મહત્વની વાત એ છે કે રિજેક્શન ઓફ બીજેપી અને એક્સેપ્ટિંગ કોંગ્રેસ અને એનસી એલાયન્સ, અને એમાં મુખ્ય વાત છે નેતૃત્વ કોનું, તો કે રાહુલ ગાંધીનું. રાહુલજીના નેતૃત્વને નેશનલ એલાયન્સના વડા તરીકે મુખ્ય નેતાઓમાં જેમ ફારૂક અબ્દુલ્લા સાહેબ છે, એમ કોંગ્રેસના નેતા જે રાહુલજી આજે એલઓપી છે, લીડર ઓફ ઓપોઝિશન છે, અને આખા સમગ્ર દેશમાં એક જનનાયક તરીકે ઉભરીને આવ્યા છે. એને માટેનો જે પ્રેમ જમ્મુ કાશ્મીરની જનતાએ બતાવ્યો છે એ મતમાં પરિવર્તિત થઈને આજે આ પરિણામ કોંગ્રેસ અને એનસીની તરફેણમાં આવ્યું. ખૂબ ખૂબ આભાર ભરતસિંહ સોલંકીજી, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રભારી છે જમ્મુ કાશ્મીરમાં અને એમને સરકાર બનાવી છે જમ્મુ અને કાશ્મીરની અંદર 52 સીટો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ. હાલાકી કોંગ્રેસ જે છે એ 8 થી 10 સીટોની આસપાસ છે. મોટાભાગનો જે નેશનલ કોન્ફરન્સ ત્યાં વધારે સીટો પર લડી છે અને વધારે સીટો એના હસ્તગત આવી રહી છે, 42ની આસપાસ ચાલી રહી છે. ઓકે સોની સાહેબ, આપણે